પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક મીડિયા સંસ્થાના વિશેષ કાર્યક્રમ ગ્રેટ પાવર ઇન્ડિયા નેશન ફર્સ્ટને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારની રાષ્ટ્ર પ્રથમનો વિચાર દેશ માટે પરિવર્તનકારક રહ્યો છે અને ભારત આગામી 1000 વર્ષોનું ભવિષ્ય લખી રહ્યું છે. આ સાથે જ તેમણે દેશમાંથી માઓવાદ અને નક્સલવાદને નાબૂદ કરવાની સરકારની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે હાથમાં સંવિધાનની પુસ્તક લઈને ઢોંગ કરનારા લોકો નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં તેમનું નામ પણ લેતા ન હતા. ત્યારે ભાજપ સરકારે રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે આગળ વધીને કામ કર્યું છે. क्षणिक घटना पर उतावले होने वाले देश नहीं है. हम वो हैं जिसने विकास और विनाश देखा भी है, झेला भी है. हम वो देश हैं जिसके जहन में युगों की मेमोरी चिप लगी हुई है. हम युगों की मेमोरी चिप वाले नेशन है और इसलिए भारत जो कर रहा है, और ये मैं बहुत जिम्मेवारी के साथ कह रहा हूं, भारत जो कर रहा है वो आने वाले 1000 वर्ष का फ्यूचर लिखने वाला है.